હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 2 રેસનો ઘોડો. મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. અહીં તમને તમામ વિષયના સ્વાધ્યાય પોથી અને સ્વાધ્યાયના સોલ્યુશન મળી રહેશે. ચાલો શરૂ કરીએ. તો મિત્રો થોડો જે છે કૃતિ પરિચય જોઈએ તો કે વર્ષા અડાલજા જેમના લેખક છે અને તેમનો જન્મ મુંબઈમાં થયો છે. બસ આટલું જ આપણે તેની અંદર જરૂર છે. ત્યારબાદ મિત્રો વિભાગ એ તરફ આવીએ તો તેની અંદર પહેલો અ છે જોડકા જોડવાના છે. પહેલો રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર તો મિત્રો આવશે નવલકથા. અને નીના બહેન તો તેની સામે આવશે તમે એને એક ચીજ આપશો. ત્યારબાદ બ જેની અંદર ખાલી જગ્યા પૂરીશું. ત્રીજા નંબરે ખાલી જગ્યા છે સંજયનું મૃત્યુ તો કે કિડની ફેલને કારણે થયું હતું. 4 ફોરમને તો કે મિત્રો કમળો રોગ થયો હતો. અને 5 રેસનો ઘોડો કૃતિના સર્જક વર્ષા અડાલજા છે. 6 સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં સર્ટી ઓફ મેરિટ ડિગ્રી પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ મિત્રો આગળ વધીએ પ્રશ્ન 7 તરફ, જેમાં એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ, મહાભારત અને બાળકથાના પુસ્તકો મિત્રો ભેટમાં મળ્યા હતા. પ્રશ્ન 9 સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આપ્યા હતા? સૌરભને 92% આવ્યા હતા અને અંકિતને 68% આપ્યા હતા. પ્રશ્ન 10 મંજુ કાકી શા કારણે એકલા પડી ગયા? મંજુ કાકીના પતિ એમના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને એકલા પડી ગયા હતા. પ્રશ્ન 11 રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે? રેસનો ઘોડો કોઈ વાર થાય કે વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવે છે. પ્રશ્ન 12 નીના બહેન કયું કામ સેવાભાવથી કરતા હતા? નીના બહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાળ મંદિરમાં જતા ત્યાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ સેવાભાવથી કરતા હતા. પ્રશ્ન 13 રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછી દર્શાવ્યો છે? રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ મિત્રો 11 વર્ષ પછી દર્શાવેલો છે. પ્રશ્ન 14 માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું? માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે સાથે બેસીને હોમવર્ક કરાવવું. પ્રશ્ન 15 અંકિતને એનું શૈશવ આપો. વાક્યમાં શૈશવ આપવું એટલે શું? તો કે શૈશવ આપવું એટલે બાળપણની મજા માણવા દેવી. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. પ્રશ્ન 16 છે વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા, તેમજ ચોકલેટ આપતા, સાંજે પોતે એમની સાથે બેસીને હોમવર્ક કરાવતા હતા, પછી સાંજે ટીવી પર નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી ચેનલ બતાવતા હતા. પ્રશ્ન 17 અંકિતને પાસે બેસાડીને વિનુ કાકા શિખામણ આપતા હતા? અંકિતને પાસે બેસાડી વિનુ કાકા શિખામણ આપતા કે બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ. ભણે છે તો બધા, પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય. એ માટે ડિગ્રીઓ, ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 18 છે બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? ઉત્તર તો કે બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાની જેમ ઘડવી પડે. એમ બાળકોને નાના હોય ત્યારે એમને ઘડવા પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે છે. જો આપણે ચેનલ પર તમામ વિષયનું સારી રીતે અને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે, જેની તમામ પ્રકારની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે. પ્રશ્ન 19 છે મંજુ કાકીએ નીનાબહેન પાસે શી હૈયા વરાળ કાઢી? મંજુ કાકીએ નીનાબહેન પાસેથી હૈયા વરાળ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉંબરે ઊભા છે. બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. સૌરભ એમની ઉંમરના છોકરાઓ સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી. બાપ સતત દીકરા પર ભણવા અંગે દબાણ કરે છે. પ્રશ્ન 20 નીનાબહેને કયું કામ છોડી દીધું? શા માટે? વિનુ કાકા આગ્રહને કારણે નીનાબહેને દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. તેની ફી સામાન્ય વર્ગને પોસાય તેમ નહોતી. આથી નીનાબહેને ભારે હૈયે બાળ મંદિરમાં ભણવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યું. ત્યારબાદ આગળ પ્રશ્ન 21 ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણો એ બે કહેવત સાથે આ વાર્તાનો શું સંબંધ છે તે વિશે લખો. તો
તો કે વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે વિનુ કાકા સૌરભને ભણાવી ગણાવી ડોક્ટર બનાવી દીધો, પરંતુ ઉમદા માણસ ન બનાવી શક્યા. જ્યારે અંકિત ભલે બેંકમાં નાની નોકરી કરે છે, પરંતુ સંજયના મૃત્યુ પછી ફોરમ અને નીના બહેનને કોઈ વાતની ખોટ પડવા દીધી નથી. પ્રશ્ન 22. મંજુ કાકી અને નીના બહેન વ્યવહાર અને સ્વભાવમાં શું તફાવત છે? મંજુ કાકી અને નીના બહેનના વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ ફરક જણાતો નથી. બંને બાળ સહજ પ્રવૃત્તિને મહત્વ આપે છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે, એ મંજુ કાકીને પસંદ નથી. નીના બહેન ઈચ્છે છે કે પોતાનો દીકરો અંકિત ઉમદા માણસ બને. પ્રશ્ન 23. વિનુ કાકાએ અંકિતને બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, એમ શા માટે કહ્યું હશે? વિનુ કાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો, ભૌતિક સુખ મેળવ્યો, પણ તેની પાસે માતા પિતા પાસે માટે સમય નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આ કામ કર્યું. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 24 છે. 8-10 વાક્યમાં ઉત્તર લખીશું. રેસનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ, અને છતાં વાર્તાને રેસનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું છે? તો કે આમ જોઈએ તો રેસનો ઘોડો વાર્તાનો મુખ્ય પાત્ર અંકિત કે સૌરભને ગણાવી શકાય નહીં, પરંતુ પોતાના પરીક્ષા સ્પર્ધા હોડમાં રેસના ઘોડાને જેમ જોતરીને પોતાના વિચારો અને એમના પર લાદી દેનાર વિનુ કાકા વાર્તાનું પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ આ વાર્તા જાણે કે રેસનો ઘોડો છે, તે પ્રમાણે વિનુ કાકા પોતાની મરજી મુજબ એને દોડાવે છે. સૌરભ મોટી મોટી ડિગ્રીઓ મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય, અને વિનુ કાકા ઈચ્છે છે કે એમાં સૌરભ ઊણો ઉતરે, કે ઓછા માર્ક્સ આવે તો વિનુ કાકા ટોકતા કે ઉતારી પાડતા. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે હારી ગયો. પ્રશ્ન 25. વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે? સમજાવો. તો કે વર્તમાન શિક્ષણમાં ઘણા જ વધારા જોવા મળ્યા છે. આમ જોઈએ તો આજે બાળકોનું ભણતર શિક્ષણ કેન્દ્ર માટેને પ્રવૃત્તિ કેન્દ્રી બન્યું છે. ભાર વગરનું ભણતર બનાવવા માટે અભ્યાસ કરવામાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને ઉમદા નાગરિક બનવાને બદલે વિનુ કાકાની જેમ પોતાના બાળકને રેસનો ઘોડો બનાવે છે. આજે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા બાળક હસતા રમતા શીખી શકે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 26. સૌરભને સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો? જો હું સૌરભની જગ્યાએ હો તો મંજુ કાકીને સન્માન આપું. હું તેમની અવગણના કરવાને બદલે તેમના જ્ઞાન અને અનુભવનો લાભ લઈ તેમની સાથે પ્રેમથી વર્તન કરું, તેમના કામમાં સહાય કરું, તેમને સાંભળી તેમનું મનોબળ વધારતા અને તેમને ઘરનો મહત્વપૂર્ણ ભાગ સમજી નાની મોટી વાર્તામાં પણ તેમની સલાહ લઉં, જેથી તેમને લાગે કે તેઓ હજુ પણ પરિવાર માટે મહત્વ ધરાવે છે. આ રીતે હું પ્રેમ, સંવેદના અને સન્માનપૂર્ણ વર્તન દ્વારા મંજુ કાકીનું મહત્વ જાળવી રાખત અને એક સંસ્કારી પરિવારના સકારાત્મક વાતાવરણ ઊભું કરત. ત્યારબાદ મિત્રો વિભાગ સી, સાચી જોડણી શોધીને લખો. નિર્દોષ તો નિર્દોષ, ધુઆપુઆ તો ધુઆપુઆ, જિંદગી તો જિંદગી, ઉત્તીર્ણ તો ઉત્તીર્ણ. મિત્રો સામે લખેલી છે સાચી જોડણી, તમે લખી લેશો. સાચી સંધિ છોડો. પરિણામ તો પરી પ્લસ નામ, સંબંધ સમ પ્લસ બંધ, નિર્દોષ નિહ પ્લસ દોષ, સૂર્યાસ્ત સૂર્ય પ્લસ અસ્ત, સંતોષ સમ પ્લસ દોષ. ત્યારબાદ આગળ છે સાચી સંધિ જોડવાની છે. અભિ પ્લસ આસ, અભ્યાસ, રામ પ્લસ અયન, રામાયણ, શ્રત પ્લસ ધા, શ્રદ્ધા, વિ પ્લસ સાદ, વિષાદ, અને પરી પ્લસ ઈક્ષા, પરીક્ષા. કૌંસમાંથી સમાસ આપણે શોધી લખવાના છે. અઠવાડિયું તો દ્વિગુ સમાસ, બાલ મંદિર મધ્યમલોપી સમાસ, સદબુદ્ધિ કર્મધારાય સમાસ, આકાશવાણી મધ્યમલોપી સમાસ, ભલું બુરું દ્વંદ્વ સમાસ. ત્યારબાદ જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. પહેલું હોશ છે તો એનો ઉમંગ થશે, બીજું હોશ છે તો એનો અર્થ ભાન થશે, ચિંતા તો ફિકર થશે, અને ચિતા તો ચેહ થશે. ત્યારબાદ વાક્યમાંથી અલંકાર ઓળખાવો. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે, ઉપમા અલંકાર. હલકો અંધકાર ઉતરે છે, સજીવારોપણ અલંકાર. તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે, વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યારબાદ આગળ કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનો છે. જેની અંદર નિર્ભળ તો પૂર્વ પ્રત્યય, નવલિકા તો પર પ્રત્યય, અભ્યાસ પૂર્વ પ્રત્યય, પ્રતિબિંબ પૂર્વ પ્રત્યય, મીઠડો પર પ્રત્યય, ઉદાસ પર પ્રત્યય, અખબાર પર પ્રત્યય, અને અચૂક પૂર્વ પ્રત્યય.
સામાર્થિક શબ્દો શોધીને લખો. સૂરજ તો ભાસ્કર, શૈશવ તો બાળપણ, ઉમળકો ઉમંગ, ઘોડો તો તુરગ અને વિષાદ તો શોક થશે. વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધી લખો. સંતોષ ભાવવાચક સંજ્ઞા, ત્યારબાદ આગળ શોષણ ભાવવાચક સંજ્ઞા, રામાયણ વ્યક્તિવાચક સંજ્ઞા, રેતી દ્રવ્યવાચક સંજ્ઞા, વર્ગ સમૂહવાચક સંજ્ઞા, દૂધ દ્રવ્યવાચક સંજ્ઞા. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવ ઊંચો થઈ જવો, ચિંતા થવી, ઉભરે ઊભું રહેવું, અલગ થઈ જવું, ખોટ પડવા ન દેવી, ઓછપ ન આવવા દેવી, ભેજામાં ભૂસું ભરાવવું, મગજમાં ખોટો વેમ ભરાવવું, રેસના ઘોડાની જેમ દોડાવવું, પ્રાણે બળજબરીથી કામ કરાવવું, નાદ લાગવો, ધૂન લાગવી, હાંસ થવી, છુટકારો થવો, ચિંતામાંથી મુક્ત થવું, માય કાંગલો કરી મૂકવો, નિસહાય અથવા મદદ વિહોણો કરી મૂકવો, વટ પડી જવો, મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીએ. શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન સેનેટોરિયમ, સારી અને પવિત્ર સમજણ સદબુદ્ધિ, લક્ષમાં લેવાનો કે લીધેલો અંક લક્ષ્યાંક, ઘોડા માણસ વગેરેને દોડાવવા માટેની સ્પર્ધા રેસ, નબળું શરીર ધરાવનાર અશક્ત. વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉદય તો અસ્ત, સદબુદ્ધિ દુર્બુદ્ધિ, તીવ્ર મંદ ભલું તો બુરું, કમ નસીબદાર તો કમનસીબ, કોમળ તો કઠોર, વિષાદ તો સુખ અને ચિંતા તો બેફિકરાઈ. માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરવાના છે. પહેલો છે અંકિતમાં બેંકમાં નોકરી કરે છે. કર્મણી બનાવો. અંકિતથી બેંકમાં નોકરી કરાય છે. અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. કર્મણી બનાવવાનું છે. થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી જવાય. અહીં આવશે મિત્રો આગળ અંકિતથી થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી જવાયું. 3 તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું. કર્તરી બનાવો. તો ભણવામાં ધ્યાન નથી આપતો. 4 મારાથી એક કામ છોડી દેવાયું. કર્તરી બનાવવાનું છે. મેં કામ છોડી દીધું. 5 તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું. કર્તરી બનાવવાનું છે. તમારા લોકોનું સપનું મેં પૂરું ન કર્યું. ત્યારબાદ તળપદા શિષ્ટ રૂપ. ભણેસરી તો ભણેશ્રી, નિમાણું ગમકીન, વઢવું તો ખીચાવવું. ત્યારબાદ વાક્યમાંથી વિશેષણ શોધવાનો છે. અંકિત 7મે નંબરે પાસ થયો. 7 એ સંખ્યાવાચક વિશેષણ છે. સૌરભને શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનો શિલ્ડ મળ્યો. શ્રેષ્ઠ એ ગુણવાચક વિશેષણ છે. હાલ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. બહુ એ માત્રાવાચક વિશેષણ છે. સંજય કિંમતી ઘડિયાળ ભેટ આપી. કિંમતી એ ગુણવાચક વિશેષણ છે. એમને નાનકડો મીઠડો દીકરો છે. યસ મીઠડો એ ગુણવાચક વિશેષણ છે. ક્રિયા વિશેષણ શોધી લખવાના છે. અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. ઘસઘસાટ એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. અમે મક્કમ રહ્યા. મક્કમ એ રીતિવાચક છે. બારણે ઉપરા છાપરી ઘંટણી વાગી. ઉપરા છાપરી એ ક્રમવાચક છે. ફોરમ હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. ધીમે ધીમે રીતિવાચક છે. હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. કોઈ એ નકારવાચક મિત્રો વિશેષણ છે. ત્યારબાદ ધ્વનિ શ્રેણી છૂટા પાડવાના છે. નિર્દોષ તો મિત્રો નિર્દોષના આ પ્રમાણે થશે. તમે જોઈને લખી લેશો તો સારી રીતે લખી શકશો. પ્રતિબિંબ આ રીતે થશે. મુઠ્ઠી, બુદ્ધિ, કાર્યક્રમ, મૂર્તિ, ક્ષેત્ર અને સૂર્યાસ્ત આ રીતે તમારે લખવાનું રહેશે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન 43 માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. જેમાં મંજુ કાકી વિફર્યા ભાવે પ્રયોગ કરવાના છે. મંજુ કાકીથી વિફરાયું. 2 અંકિતને એનું શૈશવ આપો. પ્રેરક વાક્ય બનાવવાનું છે. અંકિતને એનું શૈશવ અપાવડાવો. 3 મેં બારણું ખોલ્યું. પ્રેરક બનાવવાનું છે. મેં મંજુ કાકી પાસેથી બારણું ખોલાવડાવ્યું. વિભાગ 2 જોઈએ મિત્રો. નિબંધ લેખન. બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા. પરિવારે બાળકના જીવનની પ્રથમ શાળા અને માતા પિતા શિક્ષક હોય છે. બાળક જે પરિવારથી ઘડાય છે તેમાં પરિવારની ભૂમિકા અગત્યની હોય છે. બાળક જ્યારે જન્મે છે તે કોરા કાગળ જેવું સ્વચ્છ હોય છે. તેના વિચારો, વર્તન અને મૂલ્યો એના આસપાસના વાતાવરણ પરથી ઘડાય છે અને એ વાતાવરણનું પ્રથમ કેન્દ્ર પરિવાર જ હોય છે. પરિવારમાં માતા પિતાની સાથે દાદા દાદી, ભાઈ બહેનો, કાકા કાકી વગેરે સાથેની લાગણી ભરી વહેવાર બાળકને પ્રેમ, સંવેદના, સહકાર અને સહાનુભૂતિ આપે છે. બાળકના પ્રથમ શબ્દો, પ્રથમ વાક્યો, ચરિત્ર ઘડતર, શિસ્ત, સાચું ખોટુની સમજ આ બધું તેને પરિવાર પાસેથી મળે છે. પરિવારમાં બાળકને મળતી સકારાત્મક શક્તિ અને તેની સફળતા માટે મજબૂત પાયા પૂરું પાડી શકે છે.
માતા પિતા દ્વારા મળતી ઉત્સાહવર્ધક સમજ, યોગ્ય માર્ગદર્શન અને શૈક્ષણિક સહકાર બાળકને આત્મવિશ્વાસી અને આદર્શ નાગરિક બનાવવામાં મદદરૂપ થાય છે. સારાંશ રૂપે કહીએ તો પરિવાર એ બાળકના જીવન ઘડતરમાં એવા વૃક્ષ છે જેના સંસ્કાર માટે તૈયાર કરે છે, મૂલ્યો પાણીથી પોષે છે અને તેમને જીવનમાં વાવાઝોડાઓ સામે મજબૂત બનાવે છે. ભવિષ્ય છે. અંતમાં કહી શકાય કે પરિવાર છે તો બાળક છે અને બાળક છે તો રાષ્ટ્ર છે. હા તો સંપૂર્ણ અને સારી રીતે તમારા સરસ મજાનું સોલ્યુશન આ વિડીયો તમારા મિત્રોને પણ પહોંચાડી દેશો અને અન્ય વિષયના અથવા ગુજરાતીના જો સ્વાધ્યાય અને સ્વધ્યન પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી તમામ પ્રકારના સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.